દ્વાર બણ દેહરી ઉમરો કોણ કોણ બાંધ્યું તો કે બારણું ને ઉમરો બાંધ્યા કાયમ ભેગું રહેવાનું અને કહે છે કે હવે ઉમરો છે દેહરી છે એનું મન ભરાઈ ગયું આની ભેગું નથી થયું દ્વાર સે ઉગતા ગયા હૈ देहरी का मन अब बहुत नाराज है अब बहुत नाराज है कलाई से कंगन द्वार से उगता गया है देहरी का कांडू और बंगड़ी बांधे केम अब बहुत नाराज है कलाई से कंगन द्वार से उगता गया है देहरी का કાયમ ભેગું રહેવાનું છે ઝઘડા ના કોણ કંગન છે કાંડામાં જ રહેવાનું છે કાંડુ અને બંગડી બે બાંધે ન હાલે ઉમરો અને બારણું બે બાંધે ન હાલે એકબીજાથી નારાજ થઈ જાય ન ચાલે એકબીજાથી એકબીજાનું મન ભરાઈ જાય એકબીજામાંથી એકબીજાનું મન ઉઠી જાય ના ચાલે દ્વાર સે ઉગતા ગયા હૈ ઓ દેહરી કા કોઈ પણ પોઈન્ટ એવો ન હોવો જોઈએ જે પતિ પત્ની બંને જણા એકબીજાની સાથે ચર્ચા ન કરી શકે ઘરની અંદર છુપાવવાના ધંધા બંધ કરો વાલા મોટા મોટા અયોધ્યા જેવા અંડાલય જેવા ઘરને ભાંગી ભૂકો થઈ જતા જોયા છે ઘરની અંદર કોઈ પ્રશ્નો છુપાવવાના હોવાના જોઈએ ગમે એટલો ભયંકર પોઈન્ટ કેમ ના હોય ઘરના બધા માણસોને ખબર હોય બધાની વચમાં ચર્ચા થતી હોય બીજું તો ઠીક પણ ગામ તમારી પંચાયત નહીં કરી શકે અને જો છુપાવવાનું કર્યું ચારે બાજુથી દબાઈ નહીં રહે ક્યાંકથી નીકળશે અને બહારથી નીકળે બહુ ખરાબ દીકરો કેના ભેગો ફરવા જાય છે માને પાડોશણ કી દીકરી કોની સાથે બેસીને લેસન કરે છે એને એના બાપાને કોઈ 12મો માણસ આવીને કહી જાય ના ઘરની અંદર કોઈ પણ વસ્તુ છુપાવો નહીં વાલા તમારું ઘર છે તમારા હાથમાં છે તમારે કેવી રીતે બનાવવું છે એટલીસ્ટ એ જગ્યા તો એવી હોવી જોઈએ જેની અંદર આનંદ પ્રમોદ હોય એટલીસ્ટ એ 4 દિવાલ તો એવી હોવી જોઈએ બહારે બીક લાગતી હોય તો માણસ દોડીને ઘરમાં કરી જાય ઘરમાં બીક ન લાગવી જોઈએ હાથે કરીને માણસ નાઇટ શિફ્ટ લેતો થઈ જાય ધંધા ન કરજો કોઈ હાથે કરીને માણસ દુકાને વધારે કલાકો ગાળતો થઈ જાય એ વસ્તુ ન થવી જોઈએ હાથે કરીને માણસ સત્સંગમાં 2 કલાક વધારે બેસવા માંડે ઘરથી ભાગીને અહીંયા સત્સંગમાં આવી નહીં આવે દ્વાર સે ઉગતા ગયા હૈ દેહરી કા બારણાની હારે બાંધીને ઉમરો ક્યાં જાય કાંડાની હારે ઝઘડો કરીને કંગન ક્યાં જાય પહેરાશે તો ત્યાં જ મંથરાએ કઈ મંથરાની વાતો સાંભળીને દશરથને જેવા તેવા વહેતી કોઈ દી ન થાય આ બધા તો મરી ગયા મને તમને દેખાડે છે આ ધંધો ન કરજો પછીની ઘટનાઓ પ્રસિદ્ધ છે મારે બહુ વિસ્તાર કરવાનો સમય નથી દશરથજીને જાણે કોઈ સિંહણે કોઈ હાથીને મારી નાખ્યો હોય એ રીતના દશરથજી પડ્યા છે સુમંત કાકા સવારના પોરમાં આવે છે બધી દ્રશ્ય જોવે છે રામને બોલાવવામાં આવ્યા રામ